રાજ્યની રાજનીતિના સૌથી મોટા સમાચાર, એક ધારાસભ્ય રાજીનામું આપશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આજે કોઈ ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો સમય નથી માંગ્યો। ધારાસભ્યોના રાજીનામાનો દોર યથાવત રહી શકે છે। આજે કોઈ રાજીનામાની સંભાવના નહીવત છે। એક સપ્તાહમાં 2 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, તો કોંગ્રેસના ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું હતું, જેથી ખંભાત અને વિસાવદર બેઠક હવે ખાલી પડી છે। એટલે આજે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ લગભગ નહીવત જણાઈ રહી છે। થોડા સમય પહેલા એવી શક્યતાઓ લગાવવામાં આવી રહી હતી કે આજે 12 વાગ્યા સુધીમાં વધુ એક ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી શકે છે। મહદઅંશે તે કોંગ્રેસના જ એક ધારાસભ્ય હોવાની શક્યતાઓ હતી કે જે રાજીનામું આપવાની શક્યતાઓ જોવા મળી રહી હતી। જોકે હવે આ રાજીનામાનો દોર જે છે તે યથાવત રહી શકે છે। આજે કોઈ રાજીનામું નહીં પડે તેવી પણ શક્યતાઓ છે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, હવે માનવું શું, આજે રાજીનામું પડી શકે છે કે નથી પડી શકતું? કારણ કે શક્યતાઓ પહેલા એવી જતાવવામાં આવી રહી હતી કે 12 વાગ્યા સુધીમાં કોઈ ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષ સુધી પહોંચશે અને રાજીનામું આપશે, પરંતુ હવે એ શક્યતાઓ નહીવત જણાઈ રહી છે। એક વાત ચોક્કસ છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે જે નબળી સીટો છે તે લોકસભા સીટો અંતર્ગત આવતી જે વિધાનસભા છે કે જ્યાં કોંગ્રેસના એમએલએ જીતેલા છે ને તેને ભાજપમાં જોડવા માટે થઈ અને કવાયત ચોક્કસ થશે। હાલ વહેલી સવારથી એ શક્યતા જોવાઈ રહી હતી કે ફર્સ્ટ હાફમાં એટલે કે 12 વાગ્યા પહેલા રાજીનામું કોઈ પણ એક ધારાસભ્યનું પડી શકે છે, પરંતુ 12 વાગ્યા સુધી રાજીનામું પડે તેવી શક્યતાઓ છે તે હવે નહીવત જોવાઈ રહી છે। પરંતુ કોઈ પણ ઘડીએ કંઈ પણ થઈ શકે છે। ગુજરાતની રાજનીતિમાં ક્યારેય પણ ફેરફાર જે છે તે આવી શકે છે। મહત્વની બાબત એ પણ છે કે શંકર ચૌધરી પાસે 12 વાગ્યા પહેલા મુલાકાત માટે કોઈએ સમય માંગેલો નથી। તેને લઈ અને એક વાત એ સ્પષ્ટ થઈ રહી છે કે 12 વાગ્યા સુધીમાં રાજીનામું પડે તેવી શક્યતાઓ છે તે નહીવત જોવાઈ રહી છે। પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો છે તેની સાથે ભાજપ સતત સંપર્ક કરી રહ્યું છે, એટલે કે એ જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે ભાજપના સંપર્કમાં છે અને કોઈ પણ ઘડીએ જ્યારે ભાજપની જે ફ્રેમ છે અને તે ફ્રેમમાં સેટ થતા જે ધારાસભ્યો છે તેને ચોક્કસ પાર્ટીમાં જોડવામાં આવશે, જેથી કરીને આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન જે રાજકીય ગણિતો, જે સામાજિક ગણિતો ભાજપને સેટ કરવા છે તેમાં આસાની રહે અને તેના માટે થઈ અને આ કવાયત છે તે કરવામાં આવી રહી છે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને 4 એવી લોકસભા સીટ છે કે જેમાં ભાજપને ધારી લીડ મળી શકે તેવી સ્થિતિ નથી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી ગ્રાઉન્ડ લેવલ ઉપર સક્રિય ધીમે ધીમે થઈ રહી છે, ત્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને લગભગ 70% કામગીરી છે તે પૂરી કરી દીધી છે અને હવે જે બાકીની કામગીરી છે તે અંતર્ગત જ આ ઓપરેશન લોટસ છે તે ચલાવવામાં આવી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।